નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 10મા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. ગયા લેક્ચરમાં આપણે પહેલો દાખલો ગણેલો છે. બે દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા હતા. બંને દાખલાઓ એકદમ સરળ છે. બીજો અને ત્રીજો આ બંને દાખલાઓ તમને હોમવર્કમાં આપેલા હતા. આજે આપણે ચોથા દાખલાથી આગળ વધીશું. દાખલો 10.4, ચોથો દાખલો. રકમ આ મુજબ આપણને આપેલી છે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર અને પડદો 1.4 મીટર દૂર રહેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. અહીંયા 2 સ્લિટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી આપણને આપેલું છે. બે સ્લિટો વચ્ચેનું અંતર એને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ. 0.28 મિલીમીટર આપેલું છે. આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો મિલીમીટર એટલે 10⁻³ મીટર થશે. એટલે આપણે આમ લખશું 2.8 10⁻⁴ મીટર. પછી સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આપેલું છે, જેને આપણે કેપિટલ ડી કહીએ. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી એ 1.4 મીટર આપેલું છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપેલું છે. એટલે ચોથી પ્રકાશિત શલાકા કીધું છે, એનો મતલબ ત્યાં સહાયક વ્યતિકરણ રચાય છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એને આપણે x4 કહીએ. તો આ x4 આપેલું છે આપણને 1.2 સેન્ટીમીટર. આને પણ આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.2 10⁻² મીટર. તો આ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી તે આપણે મેળવવાનું છે. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર શું? આપણે આ લેમ્બડા મેળવવાનું છે. હવે અહીંયા એક શબ્દ આપેલો છે આપણને કે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. એનો મતલબ સહાયક વ્યતિકરણ રચાય છે એવું આપણને કીધું છે. ચોથી પ્રકાશિત શલાકા, ચોથી શલાકા એટલે આપણે x4 લખ્યું છે, ત્રીજી હોય તો x3 આવે વગેરે. તો હવે અહીંયા જે બિંદુ પાસે આ ચોથી પ્રકાશિત શલાકા રચાય
તે બિંદુ પાસે પથ તફાવત આપણને કેટલો મળે? કે પથ તફાવત x4d upon capital D બરાબર n લેમ્બડા. n લેમ્બડા એ સહાયક વ્યતિકરણ માટેની શરત છે. જે બિંદુ પાસે પથ તફાવત n લેમ્બડા જેટલો રચાતો હોય તે બિંદુ પાસે પ્રકાશિત શલાકા મળે. આપણે n4 કહીએ, n4 મતલબ ચોથી પ્રકાશિત શલાકા, n ની જગ્યાએ 4 આવશે. આપણે લેમ્બડા મેળવવું છે એટલે એને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર x4d છેદમાં n કેપિટલ D. તો આ કિંમતો મૂકી દઈએ. x4 છે 1.2 10 ની -2 ઘાત, સ્મોલ d 2.8 10 ની -4 ઘાત, અને n બરાબર આપણે 4 લેશું કારણ કે ચોથી પ્રકાશિત શલાકાની વાત કરેલી છે. કેપિટલ D 1.4. તેથી લેમ્બડા બરાબર અહીંયા 2.8 છેદમાં 1.4 એટલે 14 2 28. આ તો આપણે આમ સીધો ભાગાકાર કરી શકીએ. હવે 1.2 ગુણાકારમાં 2 ને ભાંગા 4 એટલે આપણને મળશે 0.6. અને 10 ની કેટલી ઘાત? તો કે -4 ને -2 એટલે અહીંયા આવશે 10 ની -6 ઘાત મીટર. અથવા આમ લખીએ આપણે 6 ગુણાકારમાં 10 ની -7 ઘાત મીટર. અથવા આ રીતે પણ લખી શકાય 610 ની -9 ઘાત મીટર. 10 ની -9 ઘાત મીટર એટલે 1 નેનો થાય. 10 ની -9 ઘાત એટલે નેનો. એટલે આના બરાબર આપણે લખશું 600 નેનો મીટર. તો આમ અહીંયા આપેલા પ્રયોગમાં પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર આપણને મળે. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. કેટલામી શલાકાની વાત કરેલી છે એ ધ્યાનમાં રાખવાની. પછી પ્રકાશિત શલાકા કે અપ્રકાશિત શલાકા એ પણ જોવાનું, અને એ મુજબ આપણે અહીંયા આ સૂત્ર વાપરવાનું. જો અપ્રકાશિત શલાકા હોય તો આપણે લઈએ છીએ n+1/2 ઇન્ટુ લેમ્બડા. ત્યાર પછી આપણે 5મો દાખલો લઈએ. .5 લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા હોય ત્યાં તીવ્રતા k એકમ છે. જ્યાં પથ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તો જે બિંદુ પાસે પથ તફાવત લેમ્બડા, જો લેમ્બડા જેટલો પથ તફાવત હોય તો કળા તફાવત 2π રેડિયન જેટલો થાય. એટલે આપણે આમ લઈએ પથ
તફાવત લેમ્બડા બરાબર કળા તફાવત 2π રેડિયન. આ કળા તફાવતને આપણે ફાઈ વડે દર્શાવીએ, એટલે કે પથ તફાવત અને કળા તફાવત વચ્ચેનો આ સંબંધ છે. જે બિંદુ પાસે તરંગો વચ્ચે પથ તફાવત લેમ્બડા જેટલો હોય તો તે બિંદુ પાસે કળા તફાવત કેટલો હોય તો કે 2π રેડિયન જેટલો. એટલે આ સંબંધ આપણે યાદ રાખવાનો કે લેમ્બડા પથ તફાવત બરાબર 2π રેડિયન કળા તફાવત. તો હવે આપેલા બિંદુ પાસે તીવ્રતા આપણને કે આપેલી છે. જે બિંદુ પાસે કળા તફાવત 2π આપેલો હોય તે બિંદુ પાસે આપણે તીવ્રતાનું સૂત્ર લઈએ. આપેલા બિંદુ પાસે તીવ્રતા I વડે દર્શાવીએ તો બંને સ્લિટમાંથી જે પ્રકાશ આવે છે તેના લીધે આપેલા બિંદુ પાસે પરિણામી તીવ્રતા આ સૂત્ર ઉપરથી આપણને મળે I1 + I2 + 2 √I1 I2 * cos phi. બે સ્લિટમાંથી પ્રકાશ આવતો હોય અને જે બિંદુ પાસે એ બંને તરંગો સંપાત થતા હોય તો તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા આ સૂત્ર ઉપરથી મેળવી શકાય છે. અહીંયા ધારો કે બંને સ્લિટ છે એમાંથી આવતા પ્રકાશની તીવ્રતા સરખી જ છે એવું આપણે લઈએ. ધારો કે I0 આપણે લઈએ એટલે I1 બરાબર I0 અને I2 બરાબર પણ I0 અને એ બિંદુ પાસે પરિણામી તીવ્રતા રકમમાં k જેટલી આપેલી છે. જે બિંદુએ પથ તફાવત લેમ્બડા હોય તે બિંદુ પાસે તીવ્રતા k જેટલી છે. એટલે આપણે આમ લખીશું I ની જગ્યાએ આપણે તીવ્રતા k, I1 ની જગ્યાએ આપણે I0 લઈએ વત્તા I0 વત્તા 2 ને વર્ગમૂળમાં I0 * I0 એટલે I0 સ્ક્વેર એનું વર્ગમૂળ કરશો એટલે I0 મળશે અને અહીંયા cos 2π આવશે કારણ કે કળા તફાવત કેટલો છે 2π રેડિયન જેટલો. એટલે k બરાબર I0 વત્તા I0 એટલે 2I0 વત્તા 2I0 અને cos 2π ની કિંમત 1 એટલે અહીંયા કારણ આપણે દર્શાવીએ કારણ cos 2π બરાબર 1 અને તેથી તીવ્રતા k બરાબર 4I0. આ સમીકરણ 1. પથ તફાવત લેમ્બડા હોય ત્યારે તીવ્રતા k જેટલી છે અને એ તીવ્રતા કેટલી થાય છે 4I0 જેટલી. હવે પથ તફાવત λ/3 હોય જે બિંદુ પાસે તો કળા તફાવત કેટલો થશે તો કળા તફાવત થશે 2π/3 રેડિયન. આને આપણે phi ડેશ કહીએ. તો હવે આ બિંદુ પાસે તીવ્રતા આપણે મેળવવાની છે. આપેલા બિંદુ પાસે તીવ્રતા I ડેશ આપણે કહીએ
I2 plus 2 under root I1 I2 cos phi dash. ધારો કે આ તીવ્રતા k ડેશ જેટલી છે એટલે I ડેશ ની જગ્યાએ આપણે k ડેશ લઈએ એ આપણે મેળવવાની છે. અહીંયા પણ બંને તરંગોની તીવ્રતા સમાન I1 બરાબર I2 બરાબર I0 એટલે અહીંયા I0 વત્તા I0 એટલે 2I0 વત્તા 2I0 ને અહીંયા આવશે cos 2 pi by 3. cos 2 pi by 3 એટલે -1/2 થાય. 2I0 વત્તા 2I0 into -1/2. અહીંયા કારણ દર્શાવીએ cos 2 pi by 3 બરાબર -1/2. આ 2 અને 2 કેન્સલ, તેથી k ડેશ બરાબર આપણને શું મળશે? 2I0 minus I0 આના બરાબર I0. આ સમીકરણ 2. તો આપણે આ k ડેશ મેળવવું છે. જ્યારે પથ તફાવત λ/3 હોય ત્યારે તીવ્રતા કેટલી એ મેળવવું છે. k ડેશ એટલે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર કરીએ અને તેથી k ડેશ upon k બરાબર I0 upon 4I0 અને તેથી k ડેશ બરાબર k upon 4. તો આમ જે બિંદુ પાસે તીવ્રતા k જેટલી છે, જ્યારે જે બિંદુ પાસે પથ તફાવત લેમ્બડા, ત્યારે તે બિંદુ પાસે તીવ્રતા k જેટલી. જો કોઈ બિંદુ પાસે પથ તફાવત λ/3 હોય તો તે બિંદુ પાસે તીવ્રતા આપણને મળશે k/4. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. આ સૂત્ર જે તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા માટેનું સમીકરણ છે. ત્યાર પછી આપણે આગળનો દાખલો લઈએ 10.6. યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. આ રકમ છે થોડીક અધૂરી છે. અહીંયા બે સ્લિટ વચ્ચેનું અંતર આપેલું નથી, પણ નવી જે સુધારેલી બુક છે એમાં આ અંતર આપેલું છે, જેને આપણે સ્મોલ d વડે દર્શાવીએ. સ્મોલ d બરાબર 2 મિલીમીટર. એને આપણે મીટરમાં લઈએ તો 2 ગુણાકારમાં 10⁻³ સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર અહીંયા આપેલું છે 120 સેન્ટીમીટર. એટલે 120 10⁻² મીટર. અને તરંગ લંબાઈ આપેલી છે અહીંયા λ1
બરાબર 650 નેનોમીટર, એટલે 650 10⁻⁹ મીટર, અને બીજી તરંગ લંબાઈ λ2 બરાબર 520 નેનોમીટર, 520 10⁻⁹ મીટર. તો આપણે ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર શોધવાનું છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. x3 into small d upon capital D બરાબર n λ1. કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે આપણે આ મેળવવાનું છે. એટલે આપણે x3 મેળવવાનું છે. મધ્યસ્થ અધિકતમથી ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર, એટલે x3 મેળવવાનું છે. એટલે x3 બરાબર n λ1 into d upon small d. n એટલે ત્રીજી પ્રકાશિત શલાકા, એટલે આપણે n બરાબર લેવાનું 3. λ1 આવશે 650 10⁻⁹ અને કેપિટલ D 120 10⁻², અને સ્મોલ d 2 ગુણાકારમાં 10⁻�3. તો આનું આપણે સાદરૂપ આપીએ તો 3 ગુણાકારમાં 650 ગુણાકારમાં 120 ભાંગ્યા 2, એટલે આપણને મળશે અહીંયા 11,07,000, અને 10 ને 9 ને 2 11, અને એમાંથી આ 3 બાદ થશે, એટલે અહીંયા આવશે 10⁻⁸ મીટર. અથવા આપણે આમ લઈએ, અહીંયા x3 બરાબર 1.17, દશાંશ ચિહ્ન અહીંયા લઈએ, 1 2 3 4 5 અંક ડાબી બાજુ લઈએ તો અહીંયા 5 અંક એટલા ઉમેરાશે, એટલે અહીંયા આવશે 10⁻�3 મીટર અથવા 1.17 મિલીમીટર. તો આમાં અહીંયા મધ્યસ્થ અધિકતમથી ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર આટલું મળે છે, 1.17 મિલીમીટર. ત્યાર પછી આમાં જ બીજો પ્રશ્ન છે કે બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું? હવે આપણે આ બંને તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરીએ ત્યારે પડદા પર બંને તરંગ લંબાઈના લીધે પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે. એનો મતલબ એ થાય કે આપેલા બિંદુ પાસે બંને તરંગ લંબાઈ માટે પથ તફાવત સરખો મળે. એટલે અહીં આપણે આમ લખીશું, આપેલા બિંદુ પાસે બંને તરંગ લંબાઈઓને કારણે પ્રકાશિત શલાકાઓ એકબીજા પર
સંપાત થાય છે. એનો મતલબ કે બંને સલાકાઓ છે તે મધ્યસ્થ અધિકતમથી સરખા અંતરે જ હશે. ધારો કે x જેટલા અંતરે, તેથી આપણે આમ લઈએ, તેથી x d upon capital D બરાબર n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2. n1 એટલે લેમ્બડા 1 પ્રકાશના લીધે મળતી પ્રકાશિત શલાકા છે. n2 એટલે લેમ્બડા 2 ના લીધે મળતી n2 માં ક્રમની પ્રકાશિત શલાકા. એટલે પદ તફાવત તો સરખો જ થતો હોય. આપેલા બિંદુ પાસે શલાકા એકબીજા ઉપર સંપાત થાય છે એક જ બિંદુએ, એનો મતલબ ત્યાં પદ તફાવત સરખો હોય. તેથી આપણે આમ લઈએ, પરંતુ n1 upon n2 બરાબર લેમ્બડા 2 upon લેમ્બડા 1, એટલે 520 છેદમાં 650. એટલે અહીંયા આવશે 4/5. n1 upon n2 બરાબર 4/5. તેથી n1 બરાબર 4 તથા n2 બરાબર 5. એટલે કે લેમ્બડા 1 તરંગ લંબાઈ માટે ચોથા ક્રમની પ્રકાશિત શલાકા મળશે અને લેમ્બડા 2 માટે પાંચમા ક્રમની પ્રકાશિત શલાકા મળશે તે જ બિંદુ પાસે. તો આ શલાકા મધ્યસ્થ અધિકતમથી કેટલી દૂર? તો આપણે કોઈ પણ અહીંયા કાં તો xd upon કેપિટલ D બરાબર n1 લેમ્બડા 1 લેવાનું અથવા તો n2 લેમ્બડા 2 લેવાનું. તો હવે xd upon કેપિટલ D બરાબર n1 લેમ્બડા 1, તેથી x બરાબર આપણા x મેળવવું છે, તેથી n1 લેમ્બડા 1 d upon સ્મોલ d. અહીંયા આવશે 4 650 10⁻9 ઘાત 120 10⁻2 ઘાત અને છેદમાં 2 ગુણાકારમાં 10⁻3 ઘાત. આનું આપણે સાદુરૂપ આપીએ, 4 ગુણાકારમાં 650 ગુણાકારમાં 120 ભાગ્યા 2. એટલે અહીંયા આપણને આમ મળશે, તેથી x બરાબર 1,56,000 અને 10⁻8 ઘાત, એટલે 1.56 10⁻3 ઘાત મીટર અથવા 1.56 મિલીમીટર. 10⁻3 ઘાત મીટર એટલે મિલીમીટર, એટલે 1.56 મિલીમીટર અહીંયા આપણને જવાબ મળે. દાખલો પણ સરળ છે, સૂત્ર ઉપર આધારિત દાખલાઓ છે આ પાઠમાં. એટલે સૂત્ર જો આપણને આવડતા હશે તો સરળતાથી આપણે આ દાખલાઓ ગણી શકીએ. ત્યાર પછી આપણે 7મો દાખલો લઈએ. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક શલાકાની કોણીય પહોળાઈ 0.2 અંશ મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો તે શલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? પાણીનો વક્રીભાવનાંક 4/3 આપેલો છે. .7 7મો દાખલો.
અહીંયા કોણીય પહોળાઈ આપેલી છે, જેને આપણે થીટા કહીએ. 0.2 અંશ છે. અને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 600 નેનોમીટર છે. આ હવામાં તરંગ લંબાઈ છે. કોણીય પહોળાઈનું જે સૂત્ર છે હવામાં શલાકાની કોણીય પહોળાઈ થીટા બરાબર લેમ્બડા અપોન ડી, જ્યાં ડી એટલે સ્લિટની જાડાઈ છે. પાણીમાં આ સમગ્ર સાધન છે એને પાણીમાં ડુબાડવામાં આવે તો પાણીમાં શલાકાની કોણીય પહોળાઈ ધારો કે થીટા ડેશ લઈએ તો અહીંયા આવશે લેમ્બડા ડેશ અપોન ડી. લેમ્બડા ડેશ એટલે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ. આપણે આ થીટા ડેશ મેળવવું છે એટલે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ. તેથી થીટા ડેશ અપોન થીટા બરાબર લેમ્બડા ડેશ અપોન લેમ્બડા. પરંતુ પાણીનો વક્રીભવનાંક મ્યુ બરાબર સી અપોન વી. સી એટલે હવામાં પ્રકાશની ઝડપ અને વી એટલે પાણીમાં પ્રકાશની ઝડપ. ઝડપ બરાબર લેમ્બડા ઇન્ટુ ન્યુ. પાણી માટે આવશે લેમ્બડા ડેશ ઇન્ટુ ન્યુ. ન્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિ છે તો અચળ હોય. હવામાં તરંગ હોય કે પાણીમાં હોય એને આવૃત્તિ અચળ, બંનેમાં આવૃત્તિ સરખી હોય. એટલે મ્યુ બરાબર અહીંયા આપણને શું મળશે? લેમ્બડા અપોન લેમ્બડા ડેશ. તો આપણે અહીંયા લેમ્બડા ડેશ અપોન લેમ્બડા ત્યાં આપણે 1 અપોન મ્યુ લખી નાખીએ. તેથી થીટા ડેશ પાણીમાં કોણી પહોળાઈ થીટા અપોન મ્યુ થશે. આ થીટા આ બાજુ લઈ ગયા. હવે થીટા છે 0.2 અંશ અને મ્યુ આપણને આપેલું છે 4/3. છેદનો છેદ અંશમાં લઈ લે એટલે અહીંયા આપણને કેટલું મળશે? 0.6 અંશ છેદમાં 4. અને તેથી થીટા ડેશ બરાબર 0.15 અંશ. તો આમ પાણીમાં કોણીય પહોળાઈ છે એ ઓછી થઈ જાય, કોણીય પહોળાઈમાં ઘટાડો થશે. હવામાં કોણીય પહોળાઈ આપણને જે મળે શલાકાની એની સાપેક્ષે પાણીમાં કોણીય પહોળાઈ ઘટી જાય. ત્યાર પછી આપણે 8મો દાખલો લઈએ. હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? કાચનો વક્રીભવનાંક આપણને આપેલો છે મ્યુ જી બરાબર 1.5. તો બ્રુસ્ટરના નિયમ અનુસાર
ટેન થીટા બી અથવા આઈબી, ટેન આઈબી બરાબર મ્યુ જી. તેથી આઈબી બરાબર આ બ્રુસ્ટર કોણ છે, તો અહીંયા આવશે ટેન ઇનવર્સ મ્યુજી. મ્યુજી આપેલું છે 1.5. તો નેચરલ ટેનમાં 1.5 બરાબર કેટલા અંશ જો એ આપણે મેળવીએ તો અહીંયા આપણને લગભગ મળશે 56.3 અંશ. તો આ થશે બ્રુસ્ટર કોણ. બ્રુસ્ટર કોણનું મૂલ્ય આપણને આટલું મળે, 56.3 અંશ. સીધા સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ કરવાનો. 10 IB બરાબર મ્યુ જી. ત્યાર પછી 9મો દાખલો. એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? તો અહીંયા ધારો કે આવી રીતે આપણે વિચારીએ, આ એક સમતલ પરાવર્તક સપાટી છે. આ એક સમતલ પરાવર્તક સપાટી છે. આ આપાત બિંદુએ દોરેલો લંબ. હવે કોઈ કિરણ છે ને આપાત કરવામાં આવે છે, પ્રકાશ છે એને પરાવર્તક સપાટી પર આપાત કરવામાં આવે છે. આપાત કોણ છે જેને આપણે I વડે દર્શાવીએ. એટલા જ કોણે અહીંયા પરાવર્તન થશે જેને આપણે R વડે દર્શાવીએ. આ જે છે તે પરાવર્તન કોણ R. તો આપણે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ મેળવવાની છે. તો આપાત અને પરાવર્તિત તરંગ સમાન માધ્યમમાં હોવાથી તેની તરંગ લંબાઈ અને તરંગ લંબાઈ સમાન મળે. એટલે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ આપણે એને લેમ્બડા R કહીએ તો એ આપણને મળશે 5000 એંગસ્ટ્રોમ. આપણે આવૃત્તિ લઈએ. આવૃત્તિ તો બદલાતી જ નથી. કદાચ માધ્યમ બદલાય તો પણ આવૃત્તિ નહીં બદલાય. એટલે આપણે આ પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ પૂછે કે આપાત પ્રકાશની આવૃત્તિ, આવૃત્તિ સરખી જ રહેશે. એટલે ન્યુ બરાબર C/લેમ્બડા. એટલે 3 ગુણાકારમાં 10⁸
અને 5000 એંગસ્ટ્રોમ છે એટલે આપણે આમ લઈએ 5 ગુણાકારમાં 10⁻⁷ મીટર. તેથી અહીંયા આવૃત્તિ ન્યુ બરાબર 3/5 એટલે 0.6 10⁻15 હર્ટ્ઝ, અથવા આપણે આમ લઈએ 6 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝ. તો આમ આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ બંનેની આવૃત્તિ સરખી, અને અહીંયા બંને એક જ માધ્યમમાં છે, તેથી તરંગ લંબાઈ પણ સરખી થાય. હવે ક્યાં આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ છે તે આપણે મેળવવાનું છે. આ પરાવર્તિત કિરણ છે, આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, બંને પરસ્પર લંબ છે એવું આપણને કીધું છે. એનો મતલબ આપાત કોણ અને પરાવર્તન કોણ છે એનો સરવાળો 90 અંશ જેટલો થાય. હવે પરાવર્તનના નિયમ અનુસાર આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. I બરાબર R બરાબર 90 અંશ આવું રકમમાં આપેલું છે કે લંબ છે, લંબ એટલે બંને વચ્ચે બંનેનો સરવાળો છે તે 90 અંશ થાય, એટલે અહીંયા આવશે 2I બરાબર 90 અંશ, અને તેથી I બરાબર 45 અંશ. આમ 45 અંશના ખૂણે જો કિરણ આપાત થતું હોય તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ પરસ્પર લંબ હોય. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. ત્યાર પછી 10મો દાખલો આપણે લઈએ. mm જેટલું અડચણ અને 40 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય. એટલે અહીંયા આપણે ફ્રેનલ લંબાઈ મેળવવાની છે. સ્મોલ a બરાબર અહીંયા આપેલું છે આપણને 4 મિલીમીટર, એટલે 4 ગુણાકારમાં 10⁻³ મીટર, અને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 400 નેનોમીટર, એટલે 4 ગુણાકારમાં 10⁻⁷ મીટર. કિરણ પ્રકાશ વિજ્ઞાન માટે અંતરનો અંદાજ કિરણ પ્રકાશ વિજ્ઞાન માટે જરૂરી ફ્રેનલ લંબાઈ આપણે ZF કહીએ તો a²/લેમ્બડા. a² એટલે 4 ગુણાકારમાં 10⁻³ નો વર્ગ, એટલે અહીંયા આવશે 16 10⁻⁶, અને છેદમાં 4 10⁻⁷, એટલે અહીંયા આપણને મળશે 40 મીટર. તો આમ 40 મીટર જેટલા અંતર સુધી આપણે અહીંયા કિરણ પ્રકાશ શાસ્ત્ર છે એને લાગુ પાડી શકીએ. તો
તો આ રીતે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણી શકીએ. અહીંયા આપણે આ સ્વાધ્યાયના દાખલાઓ છે તે પૂરા કરીએ. આ પાઠને અનુલક્ષીને કેટલાક MCQ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું અને અહીંયા સ્વાધ્યાયના દાખલાઓ પૂર્ણ કરીએ. આજે આપણે અહીં સુધી રાખીશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવજો.